મનપાનું 457.52 કરોડનું બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બજેટ વિકાસલક્ષી હોવાનું જણાવ્યું। મહિલા, બાળકો, યુવાનોએ ધ્યાને રાખી બજેટ બનાવ્યું હોવાનું ગણાવ્યું। બીજી તરફ વિપક્ષ પ્રમુખ લલિત પરસાણાએ આ બજેટ બીજેપી લક્ષી બનાવ્યું હોવાનું જણાવ્યું। તો ગત વર્ષની યોજનાઓ પૂર્ણ નથી થઈ ત્યારે ખોટા ખર્ચ બજેટમાં દર્શાવ્યા। જૂનાગઢ બનપાના બજેટમાં બીજેપી શહેર પ્રમુખ અને પ્રદેશ અધ્યક્ષનું નામ મૂકતા સખત વિરોધ કર્યો। પક્ષની પ્રચાર પુસ્તિકા બનાવી। જનતા માટે કોઈ સામાન્ય સુવિધાનો ઉલ્લેખ નથી। વિકાસની યોજનાઓ પૂર્ણ થતી નથી ને ખર્ચ વધતો જાય છે। વાહનોના ખોટા ખર્ચા દર્શાવી વાસ્તવિકતાથી અલગ છે। જો બજેટ મુજબ યોજનાઓ પૂર્ણ નહીં થાય તો કાન પકડી પૂર્ણ કરાવીશું। જુદી જુદી સુવિધાઓ માટે શહેરને કેમ શહેરનો વિકાસ થાય એના માટે સંપૂર્ણ બેલેન્સ બજેટ અમે મૂક્યું છે। આની પહેલા પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું હતું ને આજે એ બજેટ છે એ એનું બોર્ડ મળ્યું હતું અને એની અંદર અમે 1457.52 કરોડનું બજેટ છે એ આ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાની બજેટ બોર્ડની અંદર। અને એમાં બીજા ઘણા બધા મુદ્દાઓ આની પહેલા પણ મેં આપને વાત કરી હતી કે કોઈ પણ જાતનો કર વધારો કરવામાં આવ્યો નથી। અને એ ઉપરાંત જે ભાડા વધારાની પણ વાત હતી તો એ ભાડા વધારાની વાત પણ અમે લોકો એક વિકાસના પહેલામાં માનીએ છીએ પણ ઓછો કર વધારો કરીને આ બધું અમે કરવા માંગીએ છીએ। એટલે એ 30% જે ભાડા વધારો છે એ પણ અમે નથી કરતા। પણ એની સામે જે કોઈ પણ પેટા ભાડુઆત હશે તો એ પેટા ભાડુઆતનો અમે સર્વે કરીને એને અમે દંડાત્મક રકમ આપશું। એટલા માટે કેમ કે આ 30% ભાડા વધારો અમે નથી રાખતા પણ આ જે કંઈ પણ ચાલે છે તો એની સામે અમે જરૂર દંડાત્મક કાર્યવાહી કરીશું એ અમે નક્કી કર્યું છે। અને આ ઉપરાંત બીજા ઘણા બધા મુદ્દાઓ છે। મહિલાઓ માટે પણ ઘણી બધી જોગવાઈઓ છે, યુવાઓ માટે। એ ઉપરાંત ડિજિટલ ક્ષેત્રે આપણે એક હરણફાળ ભરી રહ્યા છીએ। તો આજે મહાનગરપાલિકાનું બજેટ સત્ર બોર્ડ હતું 25-26નું। આપણે જોઈએ કે બજેટમાં જે ભાજપની પ્રચાર પુસ્તિકા હોય એવું લાગે છે, કારણ કે એમાં આપણે જોઈએ કે પ્રદેશ અધ્યક્ષ ને શહેર પ્રમુખના નામોનો ઉલ્લેખ કરે ખરેખર ન હોવો જોઈએ। ખરેખર જે નરસિંહ મહેતાની નગરી છે એમનો ઉલ્લેખ હોવો જોઈએ કે નરસિંહ મહેતાનું ક્યાંય પણ એમાં નામનો ઉલ્લેખ નથી। અને બીજું જોઈએ કે એમાં જે યોજનાઓ છે એ બધી યોજનાઓ 2016થી લેવામાં આવે છે। એના નામે પાછી યોજનાઓ ફરી પાછી રિપીટ કરી અને જનતા ઉપર 1455 કરોડનો કરબોજ જે બજેટ બનાવેલો ટેક્સ ઉઘરાવી અને લોકોને મૂર્ખ બનાવી અને ટેક્સ ઉઘરાવવામાં આવે છે। આપણે જોઈએ કે અગાઉ પણ જે સામાન્ય સુવિધા હોય કે રોડ, પાણી, રસ્તા, લાઇટ, ગટર એ સામાન્ય સુવિધા પણ નગરપાલિકા આપીને છે। ગામડા કરતાં પણ બદતર હાલત જુનાગઢની કરી નાખી। તો આ લોકોને ખરેખર જુનાગઢની જનતા પાસે ટેક્સ ઉઘરાવવાનો અધિકાર જ નથી। એટલે અમે આનો સખતમાં સખત વિરોધ કર્યો હતો કે ભાઈ જે તમે ટેક્સ લ્યો છો એની સામે સુવિધાઓ આપતા નથી, જે છે એ પણ લોકો પાસે છીનવાતી જાય છે। એટલે અલગ અલગ બાબતે અલગ અલગ જે પ્રોજેક્ટો છે એ 1 વર્ષમાં જે બજેટમાં લીધેલા છે જો એ પૂર્ણ નહીં થાય તો એ સખતમાં સખત આગામી સમયમાં વિરોધ કરવામાં આવશે। જ્યાં પણ જરૂર પડે ત્યાં શાસક પક્ષના કાન પકડી અને કામો કરવામાં આવશે। નહીં કરે તો એની બાબતે આંદોલનો પણ કરવામાં આવશે। એટલે આ જે બજેટ હતું એ વાસ્તવિકતાથી ઘણું બધું દૂર છે। એમાં જે ખર્ચાઓ જે કમિશનરે 40 કરોડ રૂપિયા સૂચવ્યા હતા એની જગ્યાએ આપણે જોઈએ કે એક કરબોજ આ લોકોએ ફગાવી દીધો એ બરોબર છે, પણ તો સામે બીજા જે ખર્ચાઓ વધાર્યા છે આ લોકોએ ગાડી લેવા માટે 1 કરોડની જગ્યાએ 2 કરોડ કરી નાખી।